છોકરો હોય ને તો તમારા ઠાકોરનો હોય કે રાજપૂત હોય કે બાપજી હોય કે જોડે બોપણ હોય, પણ ગરીબનો છોકરો હોય, કદી પૈસાદાર હોય તો એને મદદ કરો ને. એ ઘરે તમારા ઘરે પૈસો ટકો હોય, તમે સુખી હોય તો એ છોકરાને ભણાવો, ગણાવો, ડોક્ટર ભણાવો. બાકી બીજા હાલી તમને શું કાઢવાનું છે તમારે? એવી રીતે એમ ના હંપ થાય. મદદ કરો. તમારા સમાજમાં હવના હવની રીતે હોય તો હવની દીકરી હવના સમાજમાં રહેવી જોઈએ. હું તો એમ કહું છું. હવ નથી કહેતો કે અમે અમારા દિહાઈ એમને નથી કહેતા કે અમે અમારા ગોળામાં. રાઈટ વાત છે, હવના ગોળામાં હવને રહેવું જ જોઈએ. પણ કઈ રહેવરાય ખબર છે? એકબીજાને મદદ કરશો તો રહેવાય. બાકી મદદની ભાવના નહીં હોય ને તો કે મને કોણ હાલે? બાપડા ગરીબના છોકરા ઘણા રવડે, કોઈ હાલતું એ નથી. મદદ કરો તો એ હમો થઈ જાય. પણ એવી કોઈની ભાવના નથી. અને તમે જોઈએ 5 વર્ષ પછી તો કોઈ નહીં રહે. હું તો બધા આયા છે ને આ રહે આ ખરાબ કરવા જ આવ્યા છે. આ તમારા મને હારો નથી, મને તો આખું ખતમ કરી દીધું. આખી હિન્દુ ધારા, જે હિન્દુ સંસ્કૃતિ આખી ખતમ થઈ ગઈ. માના ગર્ભની અંદર પુત્ર હોય, બાળક હોય, એ વખત કોણ વાંચે છે? ગીતા રામાયણ વાંચો, મહાભારત વાંચો, ખબર પડે તો શિવાજી પાકે, ને કઈ શિવાજી ના પાકે ભલા આદમી. આવા મોબાઈલ ખોટા ખોટામાં જુઓ અને શિવાજી થતા હજી લડવા દો, તમારો ધર્મ બચે. એ તો રામાયણ મહાભારતના પાઠ વાંચવા પડે અને અંદર એ બે બાળકને એની અસર થાય, એનું વાઇબ્રેટ થાય. વિપદ શબ્દો અને વિપદ ચિત્રો જોઈ અને તમારા બાળકને માઠી અસર થાય. એ રે કોઈ દાલદર ના મારા ભલા, એ તો છેવટ દાદા ઘેરના ઘેર જ છે.